बोल भवानी मात की, बोल सगीताई मात की, बोलो रामा पीरनी, बोलो भूरी बेननी। આપણા ગામમાં જેટલા દેવી દેવતાઓ છે એ બધાયની હવે કઈ બાકી જ નથી. હવે થોડી વાર ફૂલડા બંધ રાખો. 24 ઉમેદવારને હું વિનંતી કરું છું ઊભા થઈ જાય, ફૂલડા લઈ અને આ જેટલા લોકો છે એની ઉપર ફૂલડા છાંટો, પહેલા એને વધાવો. બેક અંદર વહી જાવ, અહીંથી ને અહીંથી નથી કરવાનું. વીરા વીરા અંદર વહી જા, ધોઈડો જા તું. વીરાભાઈ કડવા બાદશાહ મસાલાના બ્રાન્ડ એમ્બેસેડર. ભાઈ લગાવ બાદશાહ મસાલાના બ્રાન્ડ એમ્બેસેડર વીરાભાઈ. અત્યારે બાદશાહ મસાલાનું ગીત વગાડો. ઉપર વાઇલ્ડ ફાયર તૈયાર છે. આજે ચોરવાડ મુકામે સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય અને ઐતિહાસિક વિજય સભામાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ પીઠિયા, ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ, એમની સાથે અશ્વિનભાઈ ઝાલા, મંચ ઉપર આપણા ભુવાતા શ્રી, આપણા 24 નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આજે આ પરિસ્થિતિમાં આ સભાનું આયોજન થયું હોય એવા, જેમને કારણે આયોજન થયું છે એવા મારા ચોરવાડના ભાઈઓ તથા બહેનો, આજે એક દુહો બોલવાનું મન થાય છે. આજ ઉમંગ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી મારા ચોરવાડના આંગણે આજ કંચન વર્ષ્યા મેં. સમગ્ર ગુજરાતમાં આજે કોર્પોરેશન હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, એ તમામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પડકાર સામે પરિશ્રમ કરી અને પરિણામ આપવા માટે હું ગુજરાતના તમામ કાર્યકર્તાઓને અહીંયા ચોરવાડ વાસીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને એક મંત્ર આપ્યો છે કે આપણો જન્મ જીતવા માટે થયો છે અને એ સાબિત ચોરવાડની જનતાએ કરી બતાવ્યું. એક મહિનાથી આ ચૂંટણીની પ્રક્રિયાથી લઈ ઉમેદવાર નક્કી કરવાથી લઈ
અને આજે પરિણામ સુધી ચોરવાડના લોકોએ, ચોરવાડનું બાળક હોય, ચોરવાડની મા બેન દીકરી હોય, ચોરવાડનો યુવાન હોય કે ચોરવાડનો વડીલ હોય, એમણે નક્કી કર્યું હતું કે મારે મારા ગામના સપનાઓ પૂરા કરવા છે અને રાજેશને 5 વર્ષ આપવા છે. મારી ભૂલ થઈ ગઈ. દામાને 5 વર્ષ આપવા છે. આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓનું પરિણામ હતું, પણ આજે દામાનો ડંકો નહીં પણ ચોરવાડનો ડંકો સમગ્ર ગુજરાતમાં વાગ્યો. જ્યારે બધા આપણી હારની રાહ જોતા હોય ને ત્યારે જીતની મજા જ કંઈક ઓર હોય. અને ચોરવાડે સાબિત કરી બતાવ્યું. મારે આજે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી. એના જવાબ તમે બધાએ આપી દીધા છે. ચાહે બાદશાહ મસાલા હોય, આ બાદશાહ મસાલામાં આપણે, તમને ખબર છે, એ બાદશાહ મસાલા વાળાના ઘરના છે ને એ ચોરવાડના છે. આ એટલે આપણે એની એડવર્ટાઇઝ કરીએ છીએ. આપણું અહીંયા ગામની બાદશાહ મસાલા બધાયમાં વેચાય, અત્યારે ચોરવાડમાં ક્યાંય મળતું જ નથી. ખાલી થઈ ગયો બાદશાહ મસાલા. दामा समझ के क्या फ्लावर समझा क्या? फायर नहीं, मैं वाइल्ड फायर हूं. एक वक्त તમે બધા કરો છો, फायर नहीं मैं वाइल्ड फायर हूं. अरे बीजा कोई हमें ना झूकू, ચોરવાડ વાળા हमें तो गर्वથી હું झूकू. મેં કીધું તું કે મારી હળી રહેવા દેજે, તું કરી તો હું તો વધવાનો જ હતો, પણ હું સામે પડી તો કઈ નહીં વધે. મેં કીધું જ તું, આ દામાનો દમ નહીં પણ ચોરવાડનો દમ, ચોરવાડનો રંગ એ કંઈક આ વખતે અલગ હતો. અને ચોરવાડની જનતાને સરેઆમ ખોટું બોલી 10-10 વર્ષ સુધી ભ્રમિત કર્યા. મારે તમને આજે એક જોક્સ કહેવો છે. એક વખત એક મંદિરમાં છે ને એક પૂજારી પૂજા કરતા હતા. એ પૂજા કરતા હતા એટલે એક ઉંદેડી આવી. એ ઉંદેડી આવી એટલે પૂજારીને કીધું કે મને ઉંદેડીથી, મને બિલાડીથી ડર લાગે, મને બિલાડી બનાવી દે. એટલે સાધુ મહાત્માએ અંજલિ છાટીને એને બિલાડી બનાવી. બીજે દિવસે પાછી આવી બિલાડી બનીને મંદિરમાં આવી. મહારાજે આરતી કરી લીધી તો મહારાજને પાછું કીધું કે મને કૂતરાથી ડર લાગે, મને કૂતરું બનાવી દો. મહારાજે અંજલિ છાટી, કૂતરું બનાવ્યું. મહારાજ ત્રીજે દિવસે પાછી ગઈ કે મને સિંહથી ડર લાગે, મને સિંહ બનાવી દો. મહારાજે અંજલિ છાટી, સિંહ બનાવી દીધો. જેવો સિંહ બનાવ્યો ને એટલે એ મહારાજ ઉપર જ એટેક કરવા ગયો.
આ ચોરવાડની જનતા છે. એ ઉંદેડીમાંથી સિંહ બનાવી શકે ને તો ઉંદેડે પાછો સિંહમાંથી ઉંદેડો પણ બનાવી શકે. તને યુનિયનનો પ્રમુખ આ ચોરવાડ ગામના લોકોએ બનાવ્યો હતો. તને નગરપાલિકાનો પ્રમુખ આ જ ગામના લોકોએ બનાવ્યો હતો. તને ધારાસભ્ય પણ આ જ ગામના આશીર્વાદથી થયો હતો. હવે પાછું મારે ચોરવાડના લોકોને એક વાત એ કરવી છે કે સમગ્ર ચૂંટણી દરમિયાન તો ઠીક છે, પણ મારા ભરોસે 24 ઉમેદવાર જ્યારે લડતા હોય ત્યારે મારી જવાબદારી છે કે એનો વાળ પણ વાંકો ન થાય. એ જવાબદારી મારી પોતાની છે, ત્યારે હું નેતૃત્વ કરી શકું. આ રિવેશ ગેર વાળા ભાઈ ક્યાંય રિવેશ ગેર મારતા નથી. કેમ વોર્ડ નંબર 3 માંથી બહાર જ ના નીકળો ભાઈ? મને ત્યારે જ સમજાઈ ગયું હતું કે આપણે ચોક્કા જ મારવાના છે. અને મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે તમે જેના નેતૃત્વમાં લડવા નીકળાતા, જે તમારો વરબાપ હતો, એ તમારા કોઈ કન્યાદાનમાં ક્યાંય ટીકું કરવા નથી આવ્યો. તમે સમજી જજો. અને મારે ગામના લોકોને કહેવું છે કે જાહેર સભામાં એવું કે મને મંત્રી પદ અહીંયા દેવા આવશે. પણ ચોરવાડ વાળાના સપના પૂરા થઈ છે, પણ એનું સપનું પૂરું નયત થાય ને નયત થાય. કારણ કે મને હજી નથી લાગતું કે 50 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર અહીંયા આવે. એટલે એનું સપનું પૂરું નથી થવાનું. ચોરવાડ વાળાના સપના પૂરા થશે એની ખાતરી રાજેશ ચુડાસમા આપે. મેં તમને કીધું હતું કે તમે મને નગરપાલિકા આપો, વાલ ખુલવાની શરૂઆત કરી દે. કીધું હતું કે નહીં? આમાં હા હોકારો કરો. મને હોકારો જોઈએ. મેં કીધું હતું કે નગરપાલિકા આવશે તો હું વાલ ખોલવાની શરૂઆત કરી દે. હજી તમે નગરપાલિકા નથી આપીને તો કાલ ચોરવાડ હોલિડે કેમ્પનું ટેન્ડર બહાર પડી ગયું. 5 કરોડ રૂપિયા. કોંગ્રેસ વાળાને ચેક કરવું હોય તો ટુરિઝમ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર જોઈ લે. અને પ્રૂફ સાથે કહું છું કે 5 કરોડ રૂપિયા દામભાઈએ મંજૂર કરાવી અને હમણાં ચોરવાડ હોલિડે કેમ્પ બીચનું કામ શરૂ થઈ જશે. વાલ ધીમે ધીમે ખોલવાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંકા જ ગાળામાં જેટીનું પણ ટેન્ડર થઈ જશે, એની પણ હું તમને ખાતરી આપું છું. હું 48 કલાકમાં નહીં બનાવી દઉં, એ પહેલા તમને કહી દઉં. કદાચ મારે એક રમકડું બનાવવું હોય તો 48 કલાકમાં ના બને. કદાચ એ ધારાસભ્ય જાદુગરમાં ક્યાંક કામ કરતો હોય ને એમ કરે ને જેટી બની જાય તો મને ખબર, તમને ખબર છે. હું 48 કલાક નહીં, 48 મહિના પણ નહીં થવા દઉં. એ વહેલું જેટલું થાય એટલું કરાવી દે અને થશે ને થશે. મેં શ્રાપનું કીધું હતું તો મારો વિડીયો બનાવી નાખ્યો કે અહીંયા માં ભવાની છે, સગીતાઈ માતાજી છે, રામદેવ પીર બાપા છે. અહીંયા ગામમાં કોઈને શ્રાપ ન લાગી તો મને ખબર છે, અને તારા કરતા મારી ઉપર એની કૃપા વધારે છે.
હું મારા થાઈન કે બેહી જાઉં એટલે આવી જ જાય, જેમ આ વખતે આવ્યું. આ બધાય મને ડરાવતા હતા કે તંત્ર મંત્ર કરશે, પાણી બાણી છાંટશે, કાંઈ નહીં હાલે. મેં ફૂલડા છાંટી દીધા. હા, મને એમ ડરાવતા હતા કે આ બાયુ છે ને એ હરી આપણું મતદાન નહીં થાય, બાયુ સામે જ કરશે. પણ એલા તમને હું એમ સમજાવું કે હું એને કેવા નથી જતો કે સંસદમાં મને મત આપજો, તોય મારું કમળ ગોતીને મને ઠોકે, ટીકું કરે, તરત મને ચાંદલો કરી દે. 3 વખત સંસદ સભ્ય બનાવ્યો. હા, હીરુમાને 8મા નંબરે, મને થોડોક ડર લાગતો તો 8મા નંબરે પહેલે નંબરે આવ્યા. અને ચોરવાડ જેટલા હોશિયાર લોકો ક્યાંય છે જ નહીં. છે પાણીમાંથી પૈસા બનાવ્યા રાજુ કાકાને, રાજુ મામો. એ ધીરુભાઈ ભેગા ન પહોંચી જાય તો સારું, આપણે ભગવાનને દુઆ કરીએ કે રાજુ મામો ધીરુભાઈ અંબાણીની હારે પહોંચી જાય. કારણ કે અહીં તો એ પેટ્રોલ વેચતા વેચતા હવે પાણી ચાલુ કર્યું. પણ આ ભૂમિની એક તાસીર છે. અને ચોરવાડ જ્યારે કોઈ નિર્ણય કરે ને ત્યારે ઇતિહાસ જ રચે છે, એનો ચોરવાડના લોકો સાક્ષી. અને આજનું પરિણામ એક ઐતિહાસિક પરિણામ છે. મને ઘણા લોકોએ કીધું કે આ દામો શું છે. હું તને આજે ચોખવટ કરીને કહી દઉં, જો રાજેશ તારી સામે ચૂંટણી લડ્યો હોત ને તો એ હારી જાત, પણ દામો લડ્યો ને એટલે આ ચોરવાડ વાળાએ તને મૂક્યો. અને મને તો કોઈક દામો કે તો મને તો આનંદ આવે. મને કેટલા લોકોએ પૂછ્યું કે આ દામો કોણ? હું કે હું પોતે. બીજો કોઈ દામો હોય જ નહીં, હું પોતે જ છું. પણ મેં કીધું એમ કે ચોરવાડના લોકો એ વાસ્તવિકતા જાણે છે. એમને ખબર છે કે અમારું ભવિષ્ય કોના હાથમાં જવું જોઈએ, ખોટા લોકોના હાથમાં જવું જોઈએ કે સાચા લોકોના હાથમાં જવું જોઈએ, સાચું થવું જોઈએ કે સારું થવું જોઈએ, એ નિર્ણય એ પોતે કરી શકે. અને એ શ્રાપ એ રાજનીતિનો શ્રાપ હતો, કોઈ બીજો શ્રાપ નહોતો. અને આજે એ રાજનીતિના શ્રાપમાંથી ચોરવાડ મુક્ત એના સપનાઓને કારણે થયું છે. મને એક મારા મિત્રએ કીધું કે મેં ચોરવાડનું લોકોમાં જાણ્યું છે. મને કે તારી પાસે અપેક્ષા ખૂબ છે. મને ખબર છે જ્યારે એક દીકરી એમ કહેતી હોય કે મારો મત વિકાસને, મારો મત મારા શિક્ષણને, મારો મત મારા ચારુ વાટિકાને, મારો મત એ ચોરવાડના લોકોના ભવિષ્ય માટે, એ અપેક્ષા હું જાણું છું. એક નાના બાળકની અપેક્ષા છે કે આવનારા સમયમાં મારું શિક્ષણ સારું મળે, એટલા માટે મારે ભારતીય જનતા પાર્ટીને મત આપવો છે. એ મત નથી આપી શકતા, પણ એના માતા પિતાને સંદેશ આપતા હતા કે તમે કદાચ ભૂલ કરતા હોય તો રહેવા દેજો, અમારું ભવિષ્ય એ ભારતીય જનતા પાર્ટી છે. એણે એવું કીધું કે શિક્ષણમાં મેં શું કર્યું? અરે તું ભૂલી ગયો? જ્યારે કન્યા સ્કૂલ બનતી હતી ત્યારે મારે ત્યાં પાછળથી રસ્તો જોતો તો, નગરપાલિકા તારી પાસે હોવાને કારણે તે રસ્તો નતો આપ્યો, એના કારણે 10 મહિના સ્કૂલ મોડી બની હતી. એ વાતને તું યાદ કર. અને હવે પાછો હું તને કહી દઉં કે એક વખત તું બધી સ્કૂલોમાં ચક્કર મારી આવજે, ત્યાં એક પણ નળિયું નહીં હોય. તું એમ કે હું નળિયા નહીં રહેવા દઉં, પણ તું પેલા સ્કૂલોમાં તો જોઈ આવ. તને બોર્ડ મારવાનો ને ફોટા મારવાનો બહુ શોખ છે.
હું તમને વચન આપું છું કે કોઈ પણ જગ્યાએ કોઈ કામ દરમિયાન કોઈ જાહેરમાં અમારા એક પણ સભ્યનો ફોટો નહીં લાગે, માત્ર ને માત્ર ચોરવાડના કામનો જ ફોટો લાગશે. કારણ કે આ જનતાના પૈસા છે. જનતા અમને એમની સેવા કરવા માટે ચૂંટીને મોકલે છે, નહીં કે કોઈ અમારા ફોટા લગાવીને પબ્લિસિટી કરવા માટે. અરે મને કોરોના દરમિયાન મેં 1 કરોડ રૂપિયાના ઓક્સિજન પ્લાન્ટ આપ્યા હતા. મને ડોક્ટરોએ એવું કીધું કે તમારો ફોટો મારવાનો છે. તેથી મેં એમ કીધું હતું કે આ નારાયણ બાપા પૈસા નથી આપતા, જનતાના પૈસા છે અને જનતાના પૈસા એ મારી પબ્લિસિટી મારે નથી કરવા. મારામાં તેવડ હશે, જેથી હું મારા વ્યક્તિગત પૈસા વાપરીશ, તેથી હું મારો ફોટો મારું તો મને ગર્વ થશે કે મેં મારા પૈસાનો ફોટો માર્યો. હવે ફોટો મારવા હાટું હાઈકોર્ટમાં જાય, તમે વિચાર કરો. આવાસ યોજના આખા સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં ક્યાંય તકતી નહીં હોય. એને તકતીનો એટલો શોખ છે કે ગમે ત્યાં સોટાડી આવે. અને હું તમને કહી દઉં, પેલી તકતી જ ઉતારવાનો છું. જેટલા આવાસ બન્યા ત્યાં નમો ઘર લાગશે, નરેન્દ્ર મોદીનું ઘર. કારણ કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એવું નક્કી કર્યું છે કે જેમને પોતાના સપનાનું ઘર ન બનાવી શકે, ગરીબ માણસ હોય એનું એક સપનું હોય છે કે મારું સપનાનું ઘર બને. ગરીબ માણસ હોય તો એને એના સપનાનું ઘર જોઈતું હોય, મોટો માણસ હોય તો એમના સપનાનું ઘર જેમ એમણે બનાવ્યું, મેં બનાવ્યું, એવું મારું સપનાનું ઘર મેં બનાવ્યું. એમ ગરીબ માણસને પોતાના સપનાનું ઘર બનાવવાનું સપનું હોય. પણ હું છાતી ઠોકીને કહી શકું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારતની સરકાર બની અને આવા ગરીબ પરિવારોના સપના પૂરા કરવાનું કામ એ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું. અને એમાં તકતી મારવાની. જેટલા આવાસ બન્યા બધાને કહી દઉં છું કે તમારા ઘરમાં ઈ તકતી ઉતરી અને નમો ઘરની તકતી લાગશે, એ હું તમને વચન આપું છું. 10 વર્ષમાં એમ કીધું કે મેં આ કર્યું, તે કર્યું, 18ના વાયદા હતા એ કઈ પૂરા ન થયા. એમ કીધું કે વાઈફાઈ થી માણસ મરી જાય, તો આ તો કેમ નેટ વાપરતા જ ન હોય. હવે આવું પણ કઈ કારણ તો હરખું આપવું જોઈએ. કારણ સમજાવવા જેવું. પણ એને ખબર નથી કે આ ચોરવાડના લોકો છે એ સમજી જાય. એ સમજી ગયા એટલે તો તને ઘેરે બેહાડ્યો. હવે એ મારો ગદરે મરીનનો હિસાબ કરવા જાય કે આ મહેશ ચુડાસમાએ હડેલી મચ્છી લઈ લીધી. તારે ક્યાં ખાવાની હતી? તો જાપાન વાળાને ખાવાની. તું એ ચિંતા હું કરવા કરે? પણ મારે તને એ કહેવું છે કે આ બિચારા મજૂરો હતા, એની છાતી ઉપર પગ મૂકીને તે શું કરવાની આ કોન્ટ્રાક્ટ રાખ્યો ભાઈ? એ તઈએ તને ઓળખતા નતા, આજે ઓળખી ગયા. એ બધાને ખબર છે મેં ના પાડી તોય હમ ખાઈને મત કર્યો અને ડાન્સ કર્યો વિજય સર્કસમાં. પણ આજે તમે પણ સવારથી થાક્યા છો. કેવી ડિજિટલ મચ્છી માર્કેટ બનાવું છું. એટલે મને આપણા એક કાર્યકર્તાએ પૂછ્યું કે કેમ ડિજિટલ કઈ રીતે? હું કે વોટ્સએપમાં મચ્છી આવી જાહે, તમારે વોટ્સએપમાં બનાવી લેવી ને વોટ્સએપમાં જ ખાઈ લેવાની. આ નવું આવ્યું ડિજિટલ મચ્છી માર્કેટ. લા એ હમ ખાઈને કીજો, તમે કોઈ દી કૂપનમાં પાણી લેવા ગયા?
હે એવો સમય જોયો? આપણે તો હજી ખબર ન હોય, અહીં વડીલો બેઠા છે. એ જાનામાં સૌથી મોટી ઉંમરના તમે છો, તને કોઈ દી કૂપનમાં પાણી આપ્યું? હાવ મૂકી જ દેવાનું મોરીને પચકારું કે કૂપનમાં પાણી આપતા હતા ને મેં બેડા લેવડાવ્યા. અરે તે બેડા નથી લેવડાવ્યા, નરેન્દ્ર મોદીએ નલ સે જલની યોજના બનાવી અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની ગ્રાન્ટ એ નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપી. હજુ પણ ઘણા એવા વિસ્તાર હતા કે જ્યાં પાણી નતું પહોંચ્યું, પણ જ્યારે 2 વર્ષમાં વહીવટી શાસન દરમિયાન અમને મોકો મળ્યો અને અહીંયા મોટા ભાગના વિસ્તારોમાં નલ સે જલ યોજના, ઈ જલ સે નલ યોજના બોલે. કુંજાણે શબ્દ જ નતા પકડાતા, કારણ કે ચોરવડવાળાએ સર્કિટ ફેરવી નાખી હતી. આ રાજુપૈયાની ચાઇનાની સર્કિટ ઈ કદાચ ત્યાં ફિટ થઈ ગઈ હતી, મને એવું લાગ્યું. કારણ કે ચાઇનાના મોબાઈલમાં તમે ચાપ ગઈ ગમે દાબો, કાંઈ બાદશાહ મસાલો આવી જાય, કાં 48 કલાકમાં જેટી આવી જાય અને કાં દામો આવી જાય. એ ચાઇનાની સર્કિટ અહીંથી નીકળીને ત્યાં ફિટ થઈ ગઈ. એટલે રાજુ તારામાં હવે મેડ ઇન ચોરવાડની સર્કિટ લાગી ગઈ છે, બરોબર? મને મુદ્દા ભૂલાઈ જાય, હું થાકી જઉં છું. હા, અર્જન બાપાના રાઠોડ પરિવાર રે ઈ ચાઇનાની સર્કિટમાં આવી જાય. પેલા કોરોના ન આવે, પેલા લોકડાઉન આવે, પછી કોરોના આવે. ઈ ચાઇનાની સર્કિટમાં એવું હાઈલા કરે, એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. પણ અહીંયા અર્જન બાપા બેઠા છે. 10 વર્ષમાં ત્યાં રાઠોડ પરિવાર રહે છે, ત્યાં પાણી નહોતું પહોંચ્યું. હવા નહીં, પાણીની જગ્યાએ પવન આવતો હતો. આમ પાણીની જગ્યાએ પવન એ હરખું બેહે એટલે ત્યાં ઈ ભાઈ ગયા હતા. મને ખબર છે કે તમે ચિંતા ન કરતા, હું તમને પાણી પુગાડી દઉં. ઓલા લોકોએ એવું કીધું, પાણી તો આવી ગયું. હવે 10 વર્ષમાં પાઇપલાઇન હળી ગઈ હતી, અમારે બીજી પાઇપલાઇન જોઈન્ટ કરવી પડી. 10 વર્ષ કઈ પાઇપમાં પાણી ન આવે તો એ પાઇપ થોડો રહીએ. પણ જ્યારે આજે આ ઐતિહાસિક પરિણામ આવ્યું છે, ત્યારે તમારા લોકોની અપેક્ષાઓ છે. અને આ મંચ ઉપરથી હું એટલું ચોક્કસ કહીશ કે ભૂલે ચૂકે પણ મારાથી આ ગામના લોકોનું અહિત થાય, ભૂલે ચૂકે બોલું છું, અહિત થાય તોય મને ભગવાન માફ નહીં કરે, નહીં કરે, નહીં કરે. ધરાર લઈ આવ્યા હતા. પણ એક ધારાસભ્ય તરીકે એક સામાન્ય નગરપાલિકાની ચૂંટણી લડતા હોય એવા સભ્ય માટે પણ એવું બોલવું કે દાખલો હું મારી ઓફિસેથી કઢાઈ આવું, કઢાવીને ગયા હતા. આ મારો વીરા કડવા ઊભો થતો, આ વીરા કડવા છે ને, મારા છેલ્લા દિવસનું 5 વાગ્યાનું આવિષ્કાર છે. આ વીરેન મીઠાણીને મેં નામ બદલાવી એફિડેવિટ કરાવી નાખ્યું. આવો કરશન બાપા.
હરસન બાપાને બે ફૂલ છાંટી દો, સ્વાગત કરી દો. બસ બસ બસ. આ વિમલની ટિકિટ મેં કાપી એટલે વીરાભાઈ આવ્યા. જ્યારે ફોર્મ ભરવા ગયા હતા, બાપા કઈક ચાંદલો બંદલો લઈને ફૂલ લઈને આવ્યા. હવે ચોરવાડમાં ફૂલ જ આવે છે, કમળનું. મારો વિષય શું હતો? હા, ફોર્મ ભરવા ગયા એટલે ન્યાયી લોકો 100 જણાના ફોર્મ ભરવા ગયા હતા. મેં 24 જ ભર્યા હતા. અને એ ફોર્મ ભરવા ટાઈમે એના કાર્યકર્તાઓને એવું કીધું કે આ સંસદ ગાંડો થઈ ગયો. હું ત્યાં થોડીક વારમાં વીરા કડવાને જોયા ને તો ઈ ગાંડો થઈ ગયો કે આ આવિષ્કાર આ ક્યાંથી લઈ આવ્યો? આ તો ક્યાંય હતો જ નહીં લિસ્ટમાં. પણ હું તમને એક વચન આપું છું. એક વચન એ આપું છું કે અહીંયા 10 વર્ષ નગરપાલિકાનું શાસન હતું અને ભાઈને ફોન કર્યા પછી જ બધી પ્રક્રિયા આગળ વધતી હતી. અહીંયા ભાજપના શાસનમાં કોઈ ભાઈ નથી, બધાય દીકરા જ છે. અને દીકરાને હકથી કાન પકડીને, ન કરે તો કાન પકડીને પણ તમારે કરાવવાનું છે, એવી હું તમારી પાસેથી ખાતરી લઉં છું. કોઈ પણ કામ હશે તો કોઈને ફોન કરવાની જરૂર નથી. તમારાથી શક્ય બને તો નગરપાલિકાએ પહોંચી જજો, અથવા ત્યાંથી ન થાય તો સભ્યને કહેજો. અને હું એવું નથી કહેતો કે સભ્યથી ન થાય તો મને કહેજો, એવું થવાનું જ નથી. સભ્યથી જ કરવાનું છે. કારણ કે તમે બધા જાણો મારી જવાબદારી મોટી છે. મારી જવાબદારી મોટી છે. એને કારણે કદાચ તમે મને મળી શકો, ન મળી શકો એવી પરિસ્થિતિ પણ થતી હોય છે. પણ હું ક્યાંક ને ક્યાંક બધું કામ છોડીને મારે માત્ર ને માત્ર આ 5 વર્ષમાં મારો ધ્યેય છે. મારો દીકરો પણ એક જ ધ્યેય છે ને મારો બીજો ધ્યેય ચોરવાડના સપનાઓ છે. અને 5 વર્ષમાં વચન આપું છું કે એ સપનાઓ પૂરા કરીને જ રહીશ. કારણ કે અઘરા સપના જોવા એ મારો સ્વભાવ છે અને સપના પૂરા કરવા એ ચોરવાડનું પાણી છે. ઘણા એવા કામો હતા મારા 10 વર્ષના શાસનમાં. મને 10 વર્ષ ને 8 મહિના થયા. એ એમ કહેતો હતો કે 10 વર્ષ ને 8 મહિનામાં તે શું કર્યું? મેં પાઇપલાઇન સુધી બધું પુગાડી દીધું. હવે આ ત્રીજી ટર્મમાં ઈ ખોલવાનું છે. હું રાહ જોઈને બેઠો હતો કે મારી પાસે નગરપાલિકા કઈ આવે. અને દામો જ્યાં ધામો નાખે ને એ બધાયને ખબર છે કે ન્યા કઈ વધે જ નહીં. એટલા માટે વિશેષ વાત નથી કરવી. પણ સમગ્ર ચૂંટણી દરમિયાન ગામના લોકોએ મને સાથ અને સહકાર આપ્યો. એ નાનું બાળક હોય, મા બેન દીકરી હોય કે વડીલ હોય, એમણે પોતાનો દીકરો ભાઈ જાણી અને મને જે પ્રેમ આપ્યો એ પ્રેમનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું.
એવો મને અનુભવ થાય. કારણ કે આજે ચોરવાડનો ડંકો તો વાગ્યો, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે હું 3 વખત સંસદ સભ્ય થયો. મને જેટલો આનંદ ત્યારે નહોતો થયો એનાથી વિશેષ આનંદ મને આજે થાય છે. મને આજે એવો અનુભવ થાય છે કે મને દુનિયાનું સર્વોચ્ચ પદ મને મળી ગયું. અને મારા વિરોધીઓ મને જ્યારે કહેતા કે તારા ગામમાં જીતવાની તેવડ નથી, આજે એને પણ જડબા તોડ જવાબ મળે. તમારો દીકરો આજે ગર્વથી દિલ્હીના ડંકા ઉપર, દિલ્હીની ચોટ ઉપર કહી શકશે કે મારા ગામના લોકોએ મને એના આશીર્વાદ 3 વખત સંસદ સભ્યમાં આપ્યા ને આ વખતે ચોરવાડ નગરપાલિકામાં પણ આપ્યા. અને એ પણ એક ઐતિહાસિક પરિણામ સાથે. અને અત્યારથી જાહેરાત કરી દઉં, હું કહેતો હતો કે મને 5 વર્ષ તમારે આપવાના છે, તમે મને આપી દીધા. પણ મારો સ્વભાવ છે કે હું એક વખત જ્યાં બેસી જાઉં ને ત્યાં 15-20 વર્ષ ઉખડતો નથી. અને મને ઉખડવો બહુ અઘરો છે. કારણ કે તમારા બધાના આશીર્વાદ અને માં ભવાનીની કૃપા મારા ઉપર છે. મારો કોઈ વાકો વાળ ના કરી શકે. આ 2 વર્ષના સમયગાળામાં જ્યારે હું ધારાસભ્ય થયો ત્યારે નગરપાલિકા હીરાબાપા પાસે હતી. અને હું જેવો ધારાસભ્ય થયો, નગરપાલિકા ગઈ, મને દુઃખ હતું કે મારા બાપાએ જે ઇમારત ઊભી કરી એ ઇમારતને હું જાળવી ના શક્યો. મારા જીવનમાં ધૂળ પડી. પણ મેં સંકલ્પ કર્યો હતો કે કંઈ પણ થાય, મારો સમય આવશે, મારા ગામનો સમય આવશે અને એમને ઓળખશે તે દિવસે નગરપાલિકા આવશે. આજે આ નગરપાલિકાનું ઐતિહાસિક પરિણામ તમારા ખોળામાં આપું છું. કદાચ ચૂંટણી દરમિયાન મેં તમને પૂછ્યું પણ નથી, તો પણ તમે કંઈ કીધું નથી મને. પણ મારે માત્ર ને માત્ર આ ઐતિહાસિક પરિણામ તમારા ખોળામાં આપવું હતું ને બાપા. એટલા માટે મને મારા અંતરાત્મા ઉપર વિશ્વાસ હતો કે હું જે કંઈ પણ કરીશ આ વખતે બધુંય હરખું જ પાટે પડવાનું છે, એવો મને વિશ્વાસ હતો. એટલા માટે કદાચ કોઈ વડીલને પણ મેં પૂછ્યું ના હોય, કોઈને દુઃખ થયું હોય કે મને ટિકિટ આપી નહીં, એમને પણ મેં એક ફોન કર્યો છે. એ બિચારા સમજી ગયા છે. પણ એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પરિણામ એ તમારા લોકોના સાથ અને સહકારને કારણે. આ 2 વર્ષના સમયગાળા દરમિયાન મેં અગાઉ એક જાહેર સભામાં એવું કીધું હતું કે કેતને મહેનત કરી છે. હીરાબાપાનો કેતન. ઘણા લોકો એવી કમેન્ટ કરતા હતા કે અમારે ત્યાં ગટર ભરાઈ ગઈ, બહારના જે મારા શુભ ચિંતકો હોય ને એ કરતા હતા. અને એમ કહેતા હતા કે ફોટો મોકલાવજો ભાઈ, તું આવી જા જરાક. અને ચોરવાડમાં કદાચ મારા લોકોને પૂછીને જો કે કેટલા વિસ્તારમાં ગટર સાફ કરવા માટે કેતન ચુડાસમા આવ્યો હતો. અરે આ ચોરવાડના લોકોને એણે એમ કીધું કે આ ગટરના મશીનથી ગટર ન નીકળે, મેં વાંક ઓલું સબસ્ટેશન કે કંઈક જે એને બનાવ્યું હોય ત્યાં તમે કંઈક 2 પંપ મારો તો હમણાં બધું નીકળી જાય. તો તે 10 વર્ષમાં શું કર્યું? આ તારી જ વાતમાં કહું. તોય હાલતું તું 10 વર્ષ સુધી હાલ્યું, પણ દાયકો હોય.
સમજા? દરેક માણસનો દાયકો હોય. મારું તો બેવડો દાયકો છે હો. આપણે લખાવીને જ આવ્યા છે. માં ભવાનીના આશીર્વાદ છે. જ્યાં બેહું ત્યાં 20 વર્ષ સુધી ઉખડું જ નહીં. પણ જેમ તમારા લોકોએ, તમે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો, એમ મારી અર્ધાંગીની કહી શકાય એવી રેખાએ પણ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો. આ હું એટલા માટે આજે કહું છું કે નગરપાલિકા માટે નથી કહેતો, પણ જ્યારે સંસદનું વિજય સરઘસ નહોતું નીકળ્યું, જાહેર સભા નથી થઈ, એમાં હું કહી નથી શક્યો એટલા માટે. પણ રેખા, એક વખત તું ઊભી થા. જેમ મને મગજમાં પદ ચડ્યું નથી ને, એમ મારી ઘરવાળીને મગજમાં પદ નથી ચડ્યું. અને પદ પચાવી જાણીએ ને એ ત્યારે જ પચાવી શકીએ જ્યારે માં ભવાનીની કૃપા હોય. હું પણ મારી ગાડીમાં 3-4 ગાડી વાહે રાખી શકું. હું પણ કોક મારો દરવાજો ખોલે ત્યારે ઉતરી શકું. હું પણ ટી શર્ટ ને ચશ્મા પહેરીને ફરી શકું. મને કોઈ ના ન પાડે. પણ મારે કેવું છે કે હું જે પદ લઈને બેઠો છું એમાં યુવાનોને પ્રેરણા મળતી હોય, સમાજના લોકો અમને આંકલન કરતા હોય કે તમારો વ્યવહાર કેવો છે, તમારી લોકોની સાથે તમે કઈ રીતે રહ્યો છો, તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા પ્રસંગમાં તમારે જવું જોઈએ તો બોડીગાર્ડ લઈ જવો પડે. મારો બોડીગાર્ડ છે ને એ કંઈક કંઈક તો 3-4 મહિના સુધી દેખાતો જ નથી. મને ઘણા અહીંયા વડીલોએ કીધું કે લા તું ગામમાં એકલો રખડતો હોય તો તારે કઈ ગાર્ડ બાર્ડ નથી? હું કે એને ઘેરે હશે. મારે એમ કહેવાય કે આ ગામમાં દામાને કોઈ ગાર્ડની જરૂર ન પડે. સંસદ સભ્યને પડે પણ દામાને ગાર્ડની જરૂર ન પડે. સ્મશાને જાવું તો મારે સફેદ કપડાં પહેરીને જાવું, એ કપડાની મને સેન્સ છે. મારે કોઈના પ્રસંગમાં, સારા પ્રસંગમાં જવું તો કેવા કપડાં પહેરવા એ મને સેન્સ છે. મને, હું લોકસભામાં બેઠો હોય તો મને કોઈ ટોકે નહીં. તને વિધાનસભામાં અધ્યક્ષે ટોકેલો હતો કે કેવા કપડાં પહેરવા એનું સભાનતા વિધાનસભાના સભ્યને હોવું જોઈએ. આપણે કોઈ આંગળી ચીંધે એવું કામ ક્યારેય કરતા જ નથી ભાઈ. અને પછી આપણે ટી શર્ટમાં કાઢીને પછી શર્ટ સફેદ પહેરીને જવું એવું કામ નથી કરતા. એના કરતા પહેલેથી જ આપણે સમજી જઈએ જબ્બામાં જ હાલવાનું. પણ મારે વિશેષ કંઈ નથી કેવું, પણ અહીંયા રેખાની વાત કરતો કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને એનું ઉદાહરણ મારી ઘરવાળી છે. મારા દીકરાની 10માની પરીક્ષા છે. હું કદાચ મારા દીકરાને એક બાપનો પ્રેમ નથી આપી શક્યો, પણ એ બાપ અને માનો પ્રેમ મારી ઘરવાળી રેખાએ એને આપેલો. અને આજે હું જે કંઈ પણ છું એ મારા પરિવારને કારણે છું. અને મારે નથી બોલવું, પણ
રાવણ જ્યારે હાર્યો ને ત્યારે એમના ભાઈઓ એની હારે નતા, અને રામ જીત્યો ને ત્યારે એના ભાઈઓ એમની હારે હતા, એટલા માટે જીતી શક્યો. અહીંયા એ રમેશ હોય, સચિન હોય, અશોક હોય, મુકેશ હોય, એ મારા ભાઈ બનીને મારી હારે રહ્યા. અને વચન આપું છું કે કોઈ પણ પરિસ્થિતિ આવે, આ તમારો ભાઈ ભરત બનીને તમારી હારે રહેશે, એવું વચન હું આપું છું. રાવણને છે ને જ્ઞાનનો અહંકાર હતો, અને રામને અહંકારનું જ્ઞાન હતું. રાવણ મર્યો એનું કારણ એ હતું કે એમને જ્ઞાનનું અહંકાર હતું કે મારાથી કોઈ પ્રતાપી કોઈ રાજા જ નથી, મારાથી કોઈ શક્તિશાળી રાજા જ નથી. પણ રામને એ અહંકારનું જ્ઞાન હતું, એટલા માટે એ રાવણને મારી શકે. આજે ચોરવાડના લોકોએ એ અહંકારને તીરની માફક, રામના તીરની માફક એક માર્યું. એ અહંકાર આજે વિધ્વંસ થઈ ગયો છે. અને એટલા માટે ચોરવાડ ગામના લોકો, બાળક હોય તો એની અપેક્ષા પૂરી કરવાની જવાબદારી એના વડીલ તરીકે મારી છે. એક મા બેન દીકરી હોય તો એના ભાઈ તરીકે, એના દીકરા તરીકે જવાબદારી મારી છે. એક વડીલ હોય તો એમનું માર્ગદર્શન લઈ અને ચોરવાડના લોકોનું સપનું પૂરું કરવાની જવાબદારી એ રાજેશ ચુડાસમાની. હા, તમે નીકળો, વાંધો નહીં, મારે તો હજી અહીં હાલ છે. ફોડો, ચોરવાડ નહીં ફોડજો. બેક વધારે ન હોય તો અહીં સ્ટોકમાં પડ્યા હશે. બાબુ પટેલ, અહીંયા આવી જાઓ. પાકિસ્તાનમાંથી ભારતમાં આવવા બદલ તમારું સ્વાગત છે. અહીંયા બહેનો બેઠા છે. હું 5 વાગ્યામાં પ્રચારમાં ગયો તો માર્કેટમાં. વાત નાની છે, પણ હું તમને કહી દઉં, એક ગુજરાતની નગરપાલિકામાં માર્કેટમાં પૈસા ઉઘરાવવાનું ક્યાંય નથી. માત્ર ને માત્ર 10 વર્ષ ચોરવાડમાં જ હતું. હું ના પાડી ગયો તો તોય ઓલા આવતા હતા, પણ પછી 2-3 દી હાલ્યું, ત્યાં માણસો ફેરવી નાખતા હતા. પછી મેં એક આઈડિયો કર્યો, એ આઈડિયામાં હું સક્સેસ ગયો. કોઈના ઉઘરાવ્યા નથી ને આજથી તો હાવ બંધ. અરે જે મા બેન દીકરીઓ સવારે 5-5 વાગે, 4-4 વાગે ઉઠી અને આ ગામના રસોડા રંધાય, એટલા માટે ઘરમાં રસોઈ બને, એટલા માટે મહેનત કરીને અહીંયા બકાલું વેચવા આવે, અને એના જો 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા એના લેવા પડે તો અમારા જીવનમાં ધૂળ પડી. અહીંયા ટેક્સ ના હોય, પણ તમારા પાગિયાઓને હાચવવા હાટું થઈને તમે માર્કેટના પૈસા ઉઘરાવતા હતા ને, એ બંધ કરે. અને મારી ચેલેન્જ છે આજે તને કે મારા 10 વર્ષમાં તે એમ કીધું હતું કે હરીશ ચુડાસમાએ 8 કરોડમાં 6 કરોડ રૂપિયા બનાવ્યા. આ રોડમાં 1 કિલોમીટર આ ફલાણો છે ને ફલાણો 2 જ કિલોમીટરનો રોડ છે. હિસાબ તો હરકો કર તું, અને તું સાબિત કરી દેજે. જા, હું તને કહી દઉં કે 20 નગરપાલિકાના સભ્ય અને સાંસદ તરીકે હું રાજીનામું આપી દઈશ. આ ચોરવાડના મંચ ઉપરથી તને ચેલેન્જ આપું છું. પણ મને ના બોલાવતો. હું મારી મર્યાદામાં ને મારા સંસ્કાર મને રોકે છે, એટલે મને ના બોલાવતો. તે 10 વર્ષમાં શું કર્યું એનું ઓડિટ હું કરવાનો છું. ઓડિટ થશે ને થશે. એટલે એ વાત મને મારા સંસ્કારો રોકે છે, એટલે વિશેષ હું નથી કહેતો. પણ મારે
ચોરવાડના લોકોને મારે બે મારા સપના છે. એ સપનામાં તમે જો મને સાથ અને સહકાર આપશો ને તો જ એ સપનું પૂરું થશે. તમારા સપનાની જવાબદારી મારી છે, પણ મારા સપનાની જવાબદારી કોની છે? તમારી છે. મને સાથ અને સહકાર આપશો? હજી એક વખત મને સાથ અને સહકાર આપશો? નગરપાલિકા બની ગઈ. પેલું કામ ભવાની માતાજીનું મંદિર વેલું કેમ બને એ મારે તમારી પાસે આશા અપેક્ષા છે. મને વિશ્વાસ છે ચોરવાડના લોકો ઉપર કે એ નક્કી કરી લેશે એટલે માં ભવાનીની માં જગત જનનીનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં બની જશે. એના માટે એક ભવ્ય લોક ડાયરાની જવાબદારી રાજેશ ચુડાસમાની તમારે બધાને આવવાનું છે. તમે વિચાર કરો કે આ ગામની 40,000ની વસ્તી છે. હે 1000 રૂપિયા કરે તો કેટલા રૂપિયા થાય ભાઈ? હિસાબ મારો. ચોખ્ખો જ લાગે. કાંઈ કરવાની જરૂર નથી. 1000 રૂપિયા જ કાઢવાના છે. અને બેક માવા ઓછા ખાશું તો એ 1000 રૂપિયા તરત થઈ જાય એ પણ મને ખબર છે. તો ચોરવાડ તૈયાર? ઓલા ઉભા એને કઈક હાથ ઊંચો કરીને કહો ચોરવાડ તૈયાર. આપણે ડાયરો કરી અને માં ભવાનીના મંદિરથી આપણી નગરપાલિકાઓની શરૂઆત કરીશું કામની. એટલા માટે એમાં તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને સહભાગી થજો એવું મારું સપનું છે અને મારી વિનંતી છે. બીજું, હું સમગ્ર પ્રવાસ દરમિયાન હું શેરી શેરીમાં ગયો. મને ખૂબ ગંદકી જોવા મળી. નગરપાલિકાની જવાબદારી છે એમાં હું ના નથી પાડતો, પણ આપણા ઘરની અને આપણા પરિવારની પણ જવાબદારી છે. સમાજ જીવનમાં આપણી પણ સ્વચ્છતાને લઈને જવાબદારી છે. અરે આપણા તો ગીતો બનતા. સ્વચ્છતા ઉપર ભગવાનને જ્યારે બોલાવીએ ને ત્યારે એમ ગીત ગાતા, શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો રે, મારે આંગણે પથ્થરાનું ફૂલ હરીરે ઘેરે આવો રે. ભગવાન ક્યારે આવશે આપણા ઘરે? જ્યારે આપણે આપણા ગામને સ્વચ્છ બનાવીશું તો મને વિશ્વાસ છે કે માં ભવાની અહીંયાથી આપણા નવા રોડથી હાલીને ઝુંડ ભવાની માતા સુધી જશે જો આપણે આપણા ગામને સ્વચ્છ રાખીશું તો. મારું સપનું છે કે મારું ગામ એ સ્વચ્છતામાં સમગ્ર ગુજરાતમાં નંબર 1 આવે અને સ્વચ્છતાથી શરૂઆત કરી અને માં ભવાનીના મંદિર માટે આપણે સૌએ સાથે મળી અને આપણે માં ભવાનીને બોલાવવાના છે એવું મારું સપનું છે. અને એ ડાયરાની શરૂઆત અત્યારે જયરાજભાઈએ કરી નાખી. 21,000 રૂપિયા એ ડાયરામાં દાન આપવાની શરૂઆત થઈ ગઈ. અરે આ ગામ એ નિર્ણય કરે, આ ગામમાં આ ધૂળમાં આ તાકાત છે, અહીંની રજમાં તાકાત છે કે જે પાણીમાંથી પાવર પેદા કરી અને દુનિયામાં સૌથી મોટો ડંકો વગાડનાર ધીરુભાઈ અંબાણી આ ગામના છે. તો આ ગામના જો નિર્ણય કરે તો આવા માં ભવાનીના હજારો મંદિર બનાવવાની તાકાત એ ચોરવાડની ભૂમિમાં છે. 22,222 ભરતભાઈ મોબાઈલ વાળા તરફથી. ₹11,000. મેં તો 1,000 નું જ કીધું. ભગુભાઈ સિંધી સમાજના આગેવાન
પૈસાની જરૂર નથી, માત્ર નિર્ણય કરવાની જરૂર છે. 100%. અને માં જગત જનનીનું મંદિર બનશે, બનશે અને બનશે. એ ડાયરાને દિવસે આપણા ગામના જે અહીંયાથી વેપારીઓ, જે ઉદ્યોગપતિઓ છે, એમને પણ આમંત્રણ આપવામાં આવશે. આવે તો ઠીક છે, બાકી ચોરવાડવાળાઓને બીજા કોઈની જરૂર પણ નહીં પડે, મને વિશ્વાસ છે. હા, માધા બાપા અને જયરાજભાઈ હસ્તક. જયરાજભાઈ 11,000 રૂપિયા અર્જનભાઈ આત્રોલિયાએ આપ્યા. આજે ફાળો નથી કરવાનો, વરી પાછું એમ કે આ વિજય સરઘસમાં ફાળો કરે. એ તેદી કર્યા કરશું, પણ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે શરૂઆત કરી દીધી. પણ આપ સૌને મારા પરિવારના લોકોનો પણ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે 25,000 મનીષભાઈ ગોરના નામે આપણા ઘનશ્યામભાઈ ને રાધેશ્યામભાઈએ આપ્યા. પણ મેં કીધું એમ કે હવે મારે વિશેષ કંઈ નથી કહ્યું, પણ જે લોકોએ આ ચૂંટણી દરમિયાન સાથ અને સહકાર આપ્યો, મારા ઉપર વિશ્વાસ મૂક્યો, અમારા બધા ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂક્યો, અને ખાસ કરીને વોર્ડ નંબર 3માં એ તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ડરને જીતમાં ફેરવી અને અમારા 4 ઉમેદવાર ઊભા થાઓ. રમેશ ક્યાં ગયો? રમેશના ઘરના ઊભા થાય. આવી જા રમેશ, આ બાજુ આવી જા, ખૂણામાં બેહમાં આવે. એ તમામ મતદારોનો ખૂબ 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 આભાર. એક એડવર્ટાઈઝ આવતી તમે સાંભળીએ છે ને, માઉન્ટેન ડ્યુ, ડર કે આગે જીત હે. ચોથા વોર્ડ વાળા થોડાક સમજ્યા નહીં, મારું થોડુંક જોર ઓછું થઈ ગયું. એમ કદાચ મારી કંઈક કચાશ રહી ગઈ હશે, પણ એને પણ ડરવાની જરૂર નથી, કારણ કે ડર કે આગે જીત હે. અમારો ચિરાગ છે ને, ઉભો થા. એ નગરપાલિકાનો સભ્ય નથી, સંસદ સભ્ય છે. કાનજી ક્યાં ગયો? અહીંયા રહ્યો, અહીંયા રહ્યો. 50-50 મત જ ઘટ્યા, બાકી તો ન્યાય ચોખ્ખો લાગવાનો હતો. પણ હવે એ ક્યાંક મારે કંઈક કચાશ રહી ગઈ હશે, એમાં તમારો કોઈનો દોષ નથી. કિશોરભાઈ ક્યાં ગયા? કિશોર ઉભો થા, તારા ઘરના ક્યાં છે? ઉભા થઈ જાઓ બેન. બેન તમે, હું તમને બેયને 100 સલામ કરું છું, કારણ કે તમે કેની સામે લડતા હતા. તમે લડવાનું નક્કી કર્યું ને, ત્યારે જ તમારી જીત થઈ ગઈ. મેં એક ફોન કર્યો કે કિશોર તારી ઈચ્છા ખરી? મને કે તું કે ને હું લડી નાખીશ. એની હિંમતને 100 સલામ છે. વિનોદ ક્યાં ગયો? ઉભો થા. ઈ ન બોલાય. કોણ? 402? મારે તો 108 જ હરાવો હતો, એટલે 108 શબ્દ જ ભૂલી જાત. આપણો વિનોદ એ પણ મિની સંસદ સભ્ય છે. એ પોતાની જાતને 108 કહે છે. એને ખબર છે કે 108 કોણે આપી? નરેન્દ્ર મોદીએ આપી. તો નામે અમારા જેવા રાખે, અમારા આપેલા નામ રાખે. અમારી સ્કીમમાં હવે તારો મેળ નહીં પડે.
બરોબર. પણ મેં કીધું એમ હવે વિશેષ સમય નથી લેવો. હું પણ થાક્યો છું, તમે પણ થાક્યા હશો. વેલા ભાઈ 1,11,111 ધર્મેશભાઈ ચુડાસમા તરફથી આપવામાં આવે છે. આ હું ફાળો લેવા ભેગો થયો કે આ તમને બધાને સંબોધન કરવા ભેગો થયો? પણ એ પછી પણ બોલશું આપણે. બધાના લખી લેજો, પાછા ઉઘરાવાના છે હો. તમે એમ નહીં સમજતા કે અહીંયા વળી ડાલીમાં 10 ઓછા થઈ ગયા તો આ ફાળામાં ઓછા થઈ જાય, એમાં નહીં ચાલે. પણ ભલે મારા પપ્પાએ માં ભવાનીનું મંદિર બનાવવાની શરૂઆત કરી. ઘણા લોકો એવું કહે છે કે એમાંથી પૈસા ક્યાંક ને ક્યાંક ખાતા હોય એવું કહે છે. પણ અમે એ પરિવારમાંથી આવીએ છીએ કે જ્યાં માં ભવાનીના બાબતોમાં, માં ભવાનીના મંદિરની બાબતમાં હોય તો એક પાચ્યું પણ અમારી ત્યાં આવે ને તો અમને ગાયની માટી બરાબર છે. મારા પપ્પાએ વ્યાજે લઈ અને પણ એમાં પૈસા નાખ્યા હશે. પણ એ તો મારા ફાધર મને અહીંયા એમ કહે છે કે નવરાત્રિમાં 9 દિવસ ને ઘણા જમણવાર કરે ને એ બધી વાત તો એ દરેક વ્યક્તિને પોતાના આધ્યાત્મિક જીવનમાં કંઈ કરવાનું હોય તો એ કરતા હોય છે. એ વાત મારે નથી કરવી. પણ એ મારી માનું કે એની માનું મંદિર નથી બનાવતા, માં જગત જનની માં ભવાનીનું મંદિર બનાવે. અને જગત જનની માં ભવાની એ દરેક સમાજના લોકોની છે, આપણા ગામના લોકોની છે. મારી વિનંતી છે કે એમાં તમે જો સંકલ્પ કરશો તો આ ઐતિહાસિક પરિણામ જેમ આવ્યું એમ ઐતિહાસિક મંદિર પણ ટૂંકા જ ગાળામાં બનાવવાનો શ્રેય એ ચોરવાડની જનતાને જશે. ત્યારે મારી વિનંતી છે કે હવે આપણે એક નવા ચોરવાડના નિર્માણ તરફ જઈ રહ્યા છે, ચોરવાડના નવા સપનાઓ તરફ જઈ રહ્યા છે. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ, માં ભવાનીને પ્રાર્થના કરીએ, માં સગીતાઈને યાદ કરીએ, ભગવાન રામદેવજી મહારાજને યાદ કરીએ અને એને એમ કહીએ કે એવી પ્રાર્થના કરીએ કે અમને માં શક્તિ આપજે, હે બાપા અમને શક્તિ આપજે કે અમે 5 વર્ષમાં આ ચોરવાડના તમામ સપનાઓ પૂરા કરી અને ચોરવાડના લોકોનું ઉજળું ભવિષ્ય સુધરે એવી શક્તિ અમને આપે, એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી એક વખત दामा समझ के क्या फ्लावर समझा क्या? मैं फायर नहीं, मैं वाइल्ड फायर हूं. અને વાઇલ્ડ ફાયર એટલા માટે છું કે ચોરવાડના લોકોએ આજે મને આશીર્વાદ આપ્યા ને એટલા માટે હું વાઇલ્ડ ફાયર છું. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન મને ક્યારેય પણ એવી ક્ષણ ન આપે કે મારે તમારી પાસે માથું ઝુકાવીને રહેવું પડે, એવી ક્ષણ જીવનમાં ક્યારેય ના આપે, એવું કામ મારાથી ન થાય એવી જ ભગવાનને પ્રાર્થના. આજે હું તમને બધાને નતમસ્તક પ્રણામ કરું છું. ભારત માતા કી જય, માં ભવાની. ભારત માતા કી. બોલો ભવાની માતા કી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. અહીં પધારેલી મંથનભાઈ આભાર વિધિ. હું વિનંતી કરીશ આપણા વિજેતા 24 ઉમેદવાર અહીં રોકાય. આ સભા અહીં પૂર્ણ વિરામ કરીએ છીએ. અહીં પધારેલા નગરજનો, ભુવાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, ગ્રામજનો,
ચોરવાડના હૃદય અને કાર્યકર્તાઓ અને ભાઈઓ અને બહેનોનો હું ચોરવાડ શહેર ભાજપ પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.